ચોટીલાના રામજી મંદિરમાં આજથી અયોધ્યાના રામલલ્લાના દર્શનની અનુભૂતિ કરાવવામાં આવશે। 22/1/2024ના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની મૂર્તિની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આ શુભ દિવસે અયોધ્યા નગરીમાં પ્રત્યક્ષ સાક્ષી બનેલા દરેક સાધુ સંતોની યાદગીરી રૂપે પૂજા રાખવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી એક કાળા પથ્થરનો નાનો ટુકડો ભેટમાં મોકલાવવામાં આવ્યો હતો અને ચોટીલાના ચામુંડા માતાજીના ડુંગર મંદિરના મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈ પણ 24/1/2024ના રોજ અયોધ્યા ગયા હતા અને તેમને પણ અયોધ્યાથી પ્રસાદીમાં શ્રી રામલલ્લાની મૂર્તિ જે પથ્થરમાં કંડારવામાં આવી હતી તે શિલાનો વધેલો ટુકડો તથા 10 ગ્રામ ચાંદીનો સિક્કો પ્રસાદી રૂપમાં મળ્યો હતો અને આ પથ્થરનો ટુકડો કોઈ સામાન્ય પથ્થરનો ટુકડો નથી, પરંતુ જે મોટી પથ્થરની શિલામાંથી શ્રી રામ ભગવાનની દિવ્ય મૂર્તિ નિર્માણ પામી છે તે દિવ્ય મૂર્તિના નિર્માણ બાદ જે પથ્થરના ટુકડા બચ્યા હતા તેઓનો આ પવિત્ર પથ્થર છે। આ બાબતે ચામુંડા માતાજીના મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે આ પવિત્ર પથ્થર પૂજામાં રાખ્યો હતો અને નિત્ય તેના દર્શન અને પૂજા પણ થતા હતા અને તેઓને વિચાર આવ્યો હતો કે દર્શન અને પૂજાનો લાભ ચોટીલાના બધા જ લોકોને મળવો જોઈએ અને હાલ જ્યારે રામનવમીના દિવસે ચોટીલાથી ધારસી બાપુની જગ્યા કે જે મોટી જગ્યાના નામથી પ્રસિદ્ધ છે અને રામજી મંદિર મહાઆરતીનો લાભ લેવા માટે આમંત્રણ મળ્યું ત્યારે તેઓને વિચાર આવ્યો હતો કે આ પવિત્ર પથ્થર રામનવમીના શુભ દિવસે રામજી મંદિરમાં કાયમી સ્થાપિત કરવામાં આવે તો ચોટીલાના દરેક રામ ભક્તોને રોજે રોજ દર્શનનો લાભ મળી શકે। તે માટે રામજી મંદિરના મહંત હરિપ્રસાદ બાપુને વાત કરી તો તેમણે પણ આ વાતને સહર્ષ સ્વીકારી લીધી હતી અને આ દિવ્ય પથ્થરના બધા જ લોકો નિત્ય દર્શન કરી શકે તેવા શુભ આશયથી આજે રામનવમીના સુપ્રસંગે ચોટીલાના રામજી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ચોટીલાના ધર્મપ્રેમી લોકો અહીંયા રામજી મંદિરે દર્શન કરવા આવે ત્યારે આ પથ્થરના દર્શન કરે અને તેમને અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના દર્શનની અનુભૂતિ કરાવી શકે। સાથે સાથે અયોધ્યા મંદિરના આશરે 500 વર્ષના આપણા હિન્દુઓના સંઘર્ષનો ઇતિહાસ પણ યાદ આવશે। ચોટીલા શહેરના માતા પિતા જ્યારે પોતાના નાના બાળકોને અહીં દર્શને લાવશે ત્યારે એ નાના બાળકો પણ આપણને આ ઇતિહાસ અવગત થશે। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।